મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. આપણે હંમેશા સાંભળતા આવ્યા છે કે ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર બોલે છે અને મનસુખ વસાવા ચૈતર વસાવા ઉપર બોલે છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે ચૈતર વસાવા લોકો છે. આના જવાબમાં ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવાનું માનસિક સંતુલન બરાબર ચાલતું નથી. શું છે આ સમગ્ર મામલો? આ વિડીયોને અંત સુધીમાં બન્યા રહો. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને, ડાયરેક્ટ ગુફામાં જતા રહી. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે, ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જ્યારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. બધા મનસુખભાઈ કહેતા હતા. મનસુખભાઈ સાથે આપણે મારે કોઈ લેવા દેવા નથી. મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવી છે. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. મિત્રો, ચૈતર વસાવા અને મનસુખ વસાવા હંમેશા આમને સામને હોય છે. ત્યારે આજે ચૈતર વસાવાએ મંચ પરથી મનસુખ વસાવાને ખુલ્લી ચેલેન્જ આપી દીધી. મિત્રો, જાહેર મંચથી મનસુખ વસાવાએ કીધું કે ચૈતર વસાવા લુખ્ખો છે. આનો જવાબ ચૈતર વસાવાએ ખુલ્લેઆમ આપી દીધો છે. ચૈતર વસાવાએ કહ્યું કે મારે મનસુખ વસાવા સાથે કોઈ લેવા દેવા નથી, મારે ભાજપની સરકાર સામે લેવા દેવા છે. આદિવાસી લગ્ન ડાન્સના વિડીયો, પોલિટિકલ વિડીયો અને મ્યુઝિક બેન્ડના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.